નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આપણે બજાર પ્રક્રિયા સંચાલન છેલ્લે પાઠ પૂરો કર્યો, બરાબર. હવે તમારા જે 2 પાઠ છે એ ભવિષ્યમાં તમને કામ લાગે એવા જ છે, પણ અત્યારે આપણે કોર્સમાં નથી તો આપણે નથી સમજાવતા. જો તમને એવું લાગે કે સમજાવવા જોઈએ કે તમને એની જરૂર છે તો કહેજો, આપણે ટાઈમ વધશે તો એ સમજાવી પણ દઈશું, બરાબર. કે ભવિષ્યમાં આપણે એક વખત નજર કરેલી હોય ને એવું ક્યાંક સામે આવે તો આપણને ખબર હોય. ધંધાકીય પર્યાવરણવાળો છે, ગ્રાહક સુરક્ષાવાળો છે, એ પાઠની વાત થાય છે. તો અત્યારે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ. રિવિઝન સ્ટાર્ટમાં એ રીતે કરશું કે દરરોજ કોઈ એક પેપર, આજે માર્વેલનું એક પેપર મેં લીધેલું છે, બરાબર. હવે એ પેપરમાંથી હું તમને આજે સ્ટાર્ટ ઈ સેક્શનથી કરાવું છું. ઈ સેક્શનનો એક પ્રશ્ન સમજાવીશ, બરાબર છે. એ સમજાવેલો પ્રશ્ન તમારે પાકો કરવાનો રહેશે. એકવાર લખી નાખો તો વધારેમાં વધારે સારું રહેશે. આજે જે થઈ ગયું, કાલે બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ઈ સેક્શન પૂરો થઈ ગયો, પછી ડી સેક્શનનો વારો આવશે. ડી સેક્શન પૂરો થઈ ગયો, સી સેક્શનનો વારો આવશે. બી ને ઈની તમને PDF અથવા તો એક વખત સમજૂતી આપી દેવામાં આવશે. આખું પેપર પૂરું થઈ જાય, એક દિવસનો ટાઈમ, પછી તમારે આખું પેપર વાંચી લેવાનું રહેશે, પાકું કરી લેવાનું રહેશે. દરરોજ કરશો તો પછી તમને એટલી જરૂર નહીં પડે ત્યારે વાંચવાની, બરાબર. એટલે આજને આજ તમે એક પ્રશ્ન કર્યો તો એક પ્રશ્ન પાકો કરી લેવાનો. આ આપણા બોર્ડની તૈયારી માટે છે, એ રીતે કરજો તો તમારે પેપર પ્રેક્ટિસ પણ થતી જશે અને આખું પેપર થઈ જાય છે પછી તમારે આ જે પ્રશ્ન જે છે એ આગળ જઈ આ બધા પ્રશ્નો વ્યવસ્થિત પાકા થઈ ગયા, લખ્યા હશે તો તમને પ્રેક્ટિસ થશે અને આખું પેપર થઈ ગયું પછી બીજે એક દિવસ આખું પેપર લખીને તમારે આમાં સબમિટ કરી દેવાનું. એટલે એક પેપર થઈ ગયું. એવી જ રીતે આપણે બીજું પેપર કરશું, એવી જ રીતે ત્રીજું. જેમ જેમ પેપર થતા જાય એ પ્રમાણે આપણે પેપરની પ્રેક્ટિસ થતી જશે. તો આજે તમને સ્ટાર્ટ કરાવવું રિવિઝનમાં પહેલું પેપર, આપણે સીધો ઈ સેક્શન જ તમને આપું છું, બરાબર. છેલ્લે તમને આખું પેપર આપી દઈશ. એમાં આપણે પહેલો પ્રશ્ન છે આયોજનની મર્યાદા. જો આ 5 માર્કમાં પૂછાતા પ્રશ્ન છે, આમાંથી આપણે જે કોર્સમાંથી નીકળી ગયા છે એ નહીં કરીએ, એટલે 100 માર્કનું પેપર નહીં થાય તો પણ ચાલશે. પણ અત્યારે આપણે આ પ્રમાણે ચાલીએ, ભલે બોર્ડની પેપર સ્ટાઇલ બદલે પણ ખરા, તો પણ અત્યારે આપણે આ રીતે કરતા જઈએ તો 5 માર્કના પ્રશ્નો તો પૂછાવાના જ છે, એ આપણને ખબર, ને કયા પાઠમાંથી પૂછાય છે એ આપણને ખબર. તો આ જે આયોજનવાળો પાઠ છે એમાંથી પૂછાય છે, તો એ આપણે પહેલો પ્રશ્ન આજે લઈએ. તો આયોજનની મર્યાદા, તો એમાં પહેલું જે છે એ તમારી આયોજનની મર્યાદામાં, જો અહીંયા એક આપણે આપેલું છે આયોજનની મર્યાદાઓ સમજાવો. એમાં આયોજનની મર્યાદાઓ નીચે આ મુજબ છે. પહેલું તો કે ભાવિની અનિશ્ચિતતા, બીજું ખર્ચાળ પ્રક્રિયા, ત્રીજું લાંબી પ્રક્રિયા. આ બધું આપણે પહેલાં કરી જ લીધું છે, આ રિવિઝન થાય છે, બરાબર. આયોજન અપ્રસ્તુત હોય, જડતા પ્રેરે, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, અપૂરતી માહિતી, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ, અને છેલ્લું છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. સૌ પ્રથમ જે છે ભાવિની અનિશ્ચિતતા, એ આપણે જોઈએ. તો આયોજનમાં અનિશ્ચિતતા ભવિષ્ય માટેની રહેલી છે. કઈ રીતે? તો કે આયોજનના પાયામાં ધારણાઓ છે અને પૂર્વાનુમાનો છે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે. હજી એક વસ્તુ કહી દઉં કે આ નવનીતમાંથી મેં ફોટા લીધેલા છે, બરાબર. તમે જ્યારે પાકું કરવા બેસો સાથે ચોપડી રાખવાની. ચોપડી રાખશો તો શું થશે કે એમાં ભલે કન્ટેન્ટ ઓછું હશે, નવનીતમાં વધારે હશે, બે કમ્પેર કરીને એક વખત વાંચશો ને તો જેમાં એકબીજામાં કાંઈ પણ રહી ગયું હશે ને તો એ સામે આવી જશે. અને પ્લસમાં ચોપડીમાંથી ક્યારેક MCQ છે કે 1-2 વાક્યમાં એક લીટી એવી કાઢીને પૂછે ને તો આપણને એ ખબર હોય, બરાબર. એટલે આ વાંચો તો એની સાથે એક વખત ચોપડીમાંથી પણ આ ટોપિક એક વખત રિફર કરી લેવાનો, પછી આ નવનીતમાંથી પાકું કરવાનું. અને કોઈ એમ નહીં કહે કે ધારો કે 12 પોઈન્ટ હોય તો 5 માર્કમાં તો 10 જ પોઈન્ટ લખવાના, તો હું 10 પોઈન્ટ જ પાકા કરું. પાકા 12 કરવાના, લખો ભલે 10, કારણ કે 12માંથી એક ભૂલાઈ ગયો તો તમે એ આરામથી એમાંથી 10 લખી શકો, બરાબર. એટલે કોઈ લિમિટેડ પાકું નહીં કરવાનું, પાકું અનલિમિટેડ કરવાનું, લખવાનું ભલે આવે ત્યારે લિમિટેડ લખો. એટલે અત્યારે આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે જે ભવિષ્ય સાથે સંબંધ રહે. આપણે આયોજન પાઠ સમજ્યા ત્યારે સમજાતા કે ભાઈ આયોજન એટલે શું, તો કે ભવિષ્ય માટેની કોઈ પૂર્વાનુમાન કરવામાં આવે અને એ માટેનો આખો કાર્યક્રમ ગોઠવવામાં આવે. તો એની અંદર ધારણા હોય છે કે આવું થશે, પ્લસમાં પૂર્વાનુમાન કર્યું છે આપણે, ખર્ચનું છે કે કોઈ બી આવકનું છે, એની આખી પૂર્વાનુમાન કરીએ છીએ કે આવી રીતે થશે. તો ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. અત્યારનું તો નથી કરતા, ભવિષ્ય માટેનું કરીએ છીએ, પરંતુ ભવિષ્ય તો અનિશ્ચિત છે. અત્યારે જેમ અચાનક કોરોના આવી પડ્યો એમ ભવિષ્યમાં કાંઈ પણ એવી પરિસ્થિતિ આવી પડી તો એની સામે લડવું પડશે.
તો તેથી આવા પૂર્વાનુમાનો સંપૂર્ણપણે સાચા નથી પડતા. આપણે જે વસ્તુ પ્રિડિક્ટ કરીને બેઠા હોય એ વસ્તુ હંમેશ 100% સાચી પડે એ જરૂરી નથી. તો આથી કહી શકાય કે આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી એની અંદર અનિશ્ચિતતા જોખમ રહેલું છે. એટલે આ એક પોઈન્ટ આયોજનની મર્યાદા થઈ કે ભાઈ એની અંદર આ એક પોઈન્ટ છે કે ભાઈ એની મર્યાદા કે જો ભવિષ્યમાં કંઈ અનિશ્ચિતતા આવી તો ત્યારે આપણું આયોજન કામ નહીં લાગે. એટલે આ એક એની પહેલી મર્યાદા. બીજી મર્યાદા ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન માટે માહિતી એકઠી કરવી પડે, બરાબર, તેનું વિશ્લેષણ કરવું પડે કે ભાઈ આ માહિતી છે તો એને કઈ બાબત માટે સાથે જોડવી, આ એનું અર્થઘટન કરવું પડે. જે માહિતી મળી છે તમને, આજે તમે વસ્તી ગણતરી કરી તો વસ્તી ગણતરીમાં પછી તમે એને સિંક્રોનાઇઝ કરશો કે ભાઈ સ્ત્રી કેટલા, પુરુષ કેટલા, કેટલી ઉંમરથી કેટલી ઉંમરના સ્ત્રી છે, કેટલી, તો આ બધું જે કરો છો એ શું કરો છો એના ઉપરથી ભવિષ્યની નીતિઓ નક્કી થતી હોય વસ્તી ગણતરી કર્યા પછી. તો આ જે છે એનું વિશ્લેષણ કરવું પડે, અર્થઘટન કરવું પડે વગેરે નિષ્ણાતોની. એ બધા માટે જાતે કોઈ મેનેજર પોતે ન કરી શકે, એટલે નિષ્ણાતોની સલાહ પણ લેવી પડે અને તેનોને ફી ચૂકવવી પડતી હોય. એ તૈયાર કરવામાં સમય જાય, શક્તિ જાય, નાણાં જાય. એટલે આ ત્રણેય વસ્તુનો ખર્ચ થાય એટલે આયોજન ખર્ચાળ પ્રક્રિયા છે તેમ તમે કહી શકો. ત્રીજી મર્યાદા છે આપણી પાસે લાંબી પ્રક્રિયા, કે આયોજન કરવા માટે અનેક પ્રકારની જરૂરી માહિતી એકઠી કરવી પડે, એનું વિશ્લેષણ કરવું પડે, એનું વર્ગીકરણ કરવું પડે, અર્થઘટન કરવું પડે અને વિવિધ વિકલ્પો વિશે વિચારવું પડે. કેટલા બધા વિકલ્પોમાંથી તમે કોઈ પર્ટિક્યુલર એક વિકલ્પની પસંદગી કરવાના છો, બરાબર. તો આ બધી વસ્તુ કરવા માટે લાંબો સમય જાય છે અને એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલા માટે એને તમે લાંબી પ્રક્રિયા છે આ પણ એક આયોજનની મર્યાદા તમે કહી શકો. જો આ એક પોઈન્ટ યાદ રાખી લેશો ને, અંદર શું લખવું સમજેલું હશે ને તો આપોઆપ તમે લખી શકશો. પછી છે આયોજન અપ્રસ્તુત. આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે, જેમ આપણે વાત કરીએ એમ સમય, સંજોગો કે એકમને અસર કરતા પરિબળોમાં અણધાર્યા કોઈ પણ ફેરફારો આવ્યા, કોઈ પણ પરિબળો આવ્યા તો આયોજન ઘણી વખત અપ્રસ્તુત એટલે કે કામ વગરનું, નકામું બની જાય છે, બરાબર, કે બિનજરૂરી બની જાય છે. કે તમે હવે જે નક્કી કર્યું છે એ પ્રમાણે તમે કાંઈ નહીં કરી શકો, કારણ કે કોઈ એવું ફેક્ટર તમને અફેક્ટ કરી ગયું કે જેનાથી તમારું આખું આયોજન નકામું થઈ ગયું, બરાબર. આજે મેં વિચાર્યું હોય કે ગયા વર્ષે મેં વિચાર્યું કે આવતા વર્ષે કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં ઓનલાઈન MBA માટે એડમિશન લઈશ અને ત્યાં આપણે ભણશું, અહીંયા જાશું, બરાબર. હવે આ કોરોના આવ્યો તો આખું આજે જાન્યુઆરી આવી જશે હમણાં, તોય હજી કોઈ સ્કૂલે કે કોલેજે નથી ગયું. તો આવી રીતે કોઈ પણ અણધાર્યા, આ તો જસ્ટ આપણે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિની વાત કરીએ, આવી રીતે ધંધામાં તો ઘણા બધા બનાવો થઈ શકે. તો એ અનિશ્ચિતતાને કારણે આપણી જે આયોજન છે એ અપ્રસ્તુત બની જાય છે, બિનજરૂરી બની જાય છે. પરિણામે યોજના મુજબ દરેક કાર્ય થઈ શકતું નથી, તેથી આયોજન નિષ્ફળ જાય છે. એટલે એક ચોથો પોઈન્ટ યાદ રાખવાનો છે. પછી આપણી પાસે છે જડતા પ્રેરક. તો આયોજન દ્વારા એક કાર્યક્રમ સ્વીકારવામાં આવે છે જેનો અમલ ભવિષ્યમાં કરવાનો હોય છે. આજે કોઈ આયોજનમાં આપણે કરીએ છીએ શું, તો કે પહેલેથી લઈને છેલ્લે સુધી કોઈ એક પર્ટિક્યુલર કાર્યક્રમ નક્કી કરી દે, એક પ્લાનિંગ કરી દે કે આપણે ભવિષ્યમાં આ મુજબ ચાલશું, બરાબર. હવે આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. હવે જો એ જડ હશે, અધિકારીઓ અને કર્મચારીઓ જડ હશે અને પરિસ્થિતિ વિપરીત થઈ, જે આયોજનમાં તમે પરિસ્થિતિ વિચારીને આયોજન કર્યું હતું એના કરતાં વિપરીત પરિસ્થિતિનું સર્જન થયું અને જો આયોજનમાં ફેરફાર કર્યા વગર એ આયોજનને તમે વળગી રહેશો તો તમને નુકસાન ન જ થશે, બરાબર. આજે હવે હું અત્યારની પરિસ્થિતિમાં એવું કંઈ વિચારું કે ના મેં કર્યું હતું હું એમ જ કરીશ, તો હવે એ વસ્તુ પોસિબલ નહીં થાય, કારણ કે તમારી પાસે પરિસ્થિતિ જુદી છે. આ કોઈપણ ધંધાકીય એકમને કોરોના અફેક્ટ કર્યો જ હશે. કોરોનાને લીધે જે પરિસ્થિતિનું આવી હોય કંપનીમાં ફેસ કરવાની થતી હોય, બરાબર, તો હવે એમ કે અધિકારીઓ કે ના જેમ આયોજન કર્યું તો એમ જ કરશું, તો હવે એને નુકસાન ભોગવવું પડશે. એટલે એની વિપરીત પરિસ્થિતિમાં આયોજનમાં ફેરફાર કરવા પડે. તો આયોજન મુજબ જ જો એ ચાલશે તો એ જડતા પ્રેરશે. તેઓ તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને આયોજનને જડ રીતે વળગી રહે. તો તેથી કહેવાય કે આયોજન જડતા પ્રેરે, કે તમે કહે ને જળ જેવા થઈ ગયા છે કે હલતા નથી, જે વસ્તુમાં અંદર જતા રહ્યા એ વસ્તુમાંથી ફેરફાર કરવા માટે એ માનવા તૈયાર નથી, તો એને જડતા પ્રેરી કહેવાય. આ એક પણ આયોજનની મર્યાદા. પછી બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. આયોજનમાં આપણે વર્તમાન સમયમાં ભવિષ્ય અંગેની વિચારણા કરીએ છીએ, બરાબર. ધંધાકીય એકમે અસર કરતા બાહ્ય પરિબળો
આજે સરકારની નીતિ છે કે બાહ્ય પરિબળ, કોરોના છે એ બાહ્ય પરિબળ જ થયું, ધંધાની એકમનું પરિબળ નથી. તો એના કારણે આવા કોઈ પણ પરિબળો આવશે તો એ પણ આયોજનને નિષ્ફળ કરવા માટે લાયક છે. એ પણ આયોજનને નિષ્ફળ કરી શકે, આયોજનની સફળતાને અવરોધે. 7મું, અપૂરતી માહિતી. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે. આ માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેના આધારે કરેલ આયોજન અને તેના અમલીકરણથી અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થતા નથી. આજે મેં વસ્તી ગણતરી કરીને એમાંથી મને કોઈ એવી બાબતો અમુક મને સામે આવી જ નહીં જે હકીકતમાં છે. તો એના કારણે જે હું આયોજન કરીશ, બરાબર, ભવિષ્ય માટેનું, એમાં એ વસ્તુ રદબાતલ થઈને મારી જે આયોજન કરીશ એમાં એ ફેક્ટર ધ્યાનમાં જ નહીં લેવાય. તો એનાથી શું થયું કે અપૂરતી માહિતીના કારણે જે ચોક્કસ આયોજન થવું જોઈએ એ થશે નહીં. એટલે જે વ્યવસ્થિત રીતે જે થવું જોઈએ એવા પરિણામો પણ મળશે નહીં. કારણ કે જો આજે મને ખબર નથી કે કઈ પરિસ્થિતિ છે, આજે સ્કૂલ હોય, બરાબર, તો સ્કૂલમાં ટીચરોને કયા પ્રશ્ન છે કે કોઈ રજાના પ્રશ્ન છે, કાંઈ પણ એવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે, એ પ્રશ્નો મારી સામે આવશે નહીં અને હું એના માટેનો ભવિષ્યનો કોઈ પ્લાન તૈયાર કરી નાખું. ભવિષ્યમાં એ પ્લાન અમલમાં પણ મૂકી દઉં, પણ ટીચરની અમુક એવી માંગ છે કે જે મેં પૂરી એમાં નથી કરી કારણ કે મને ખબર નહોતી, તો એના જે જોઈતા પરિણામો છે એ મને મળશે નહીં. એટલે આ વસ્તુ અફેક્ટ કરે કે અપૂરતી માહિતી પણ આયોજનને મર્યાદિત બનાવી દે. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં વધારો. આયોજનમાં તમામ બાબતો અગાઉથી જ નક્કી કરી દેવામાં આવે. એટલે આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓ કરવાનો હોય. એટલા માટે જ્યારે આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં, ક્રિએટિવિટી જેને તમે કહો, કે આજે કોઈ પરિસ્થિતિ આવી તો એની સામે તમે કઈ રીતે ત્વરિત નિર્ણય લઈ શકો, બરાબર, એ જો તમારી પાસે ઓલરેડી પહેલેથી નક્કી જ કરેલું હશે કે ના આમ જ કરવાનું છે, તો તમે ક્રિએટિવલી વિચારવાના નથી, જેમ કીધું છે એમ જ કરવાના. એટલે આ જે પરિસ્થિતિ છે કે વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલીકરણ દરમિયાન તેનો ઈચ્છા અનુસાર ફેરફાર નહીં કરી શકે. તેથી કર્મચારીઓની સર્જનાત્મકતા અવરોધાય છે, બરાબર. એટલે આ વસ્તુ જે છે એ પણ એક કર્મચારીઓ માટે મર્યાદા ઊભી થાય કે કર્મચારીઓની અંદર જે ક્રિએટિવિટી રહેલી છે એનો અમલ અહીંયા થઈ શકશે નહીં. અને છેલ્લું છે આપણી પાસે મર્યાદા, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ, બરાબર. પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ એટલે તો કે આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે. તો જે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે, આપણે વસ્તી ગણતરીની જ વાત કરી, એમ આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. હવે એ વસ્તી ગણતરી માટે જે પદ્ધતિ અમલમાં મૂકાણી છે એ પદ્ધતિમાં જ જો ખોટ હશે તો આ પદ્ધતિઓનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હશે ત્યારે ખોટા નિર્ણયો લેવાઈ જાય અને એ આયોજનને નિષ્ફળ બનાવે. આજે તમારી પાસે માહિતી ખોટી રીતે આવી છે, જે પદ્ધતિથી આવવી જોઈએ એ પદ્ધતિથી માહિતી નથી આવી, તો તમે જે નિર્ણય લેશો એમાં આગળ ભવિષ્યમાં એ તકલીફરૂપ બનશે, તમે નિષ્ફળ જાશો તમારા આયોજન, બરાબર. એટલે આજે આપણે જોયો એક પ્રશ્ન આખો આયોજનની મર્યાદાઓ, 5 માર્કનો પ્રશ્ન છે. પાકો કરીને બને તો એક વખત લખી નાખજો, ન સમજાય તો પૂછજો. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.